વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે પણ જનસંપર્ક કરતા હોય ત્યારે સામાન્ય લોકોના ઘરે જરૂર જતા હોય છે. એ જતાવવાનો પ્રયત્ન કરતા હોય છે કે તેઓ એક સામાન્ય માણસ છે. લોકોએ તેમને ભલે ચૂંટ્યા, તેઓ ધારાસભ્ય થયા, પણ તેઓ સામાન્ય લોકો થકી છે, એટલા માટે તેમના ત્યાં એ જતા હોય છે. પોતાના આ જનસંપર્ક અભિયાન થકી તેઓ જે વિસાવદરના નાની પિંડખાઈ ગામે પહોંચ્યા અને લોક કલાકાર ગીગાભાઈ ગઢવી જે છે તેમના નેસડા જે છે ત્યાં એ પહોંચ્યા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા સમાચારમાં. આવો જોઈએ કે ગોપાલ ઇટાલિયા ત્યાં શું કર્યું અને લોક કલાકારથી તેમના મોઢેથી જે ગીતો છે સાંભળીને કેવી રીતે તેઓ મજા માણી અને સાથે અહેસાસ કરાવ્યો કે તેઓ એક કોમન મેન છે. બધાને રામ 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 રામ. આજે હું વિસાવદર તાલુકાના અમારા નાની પિંડાખાઈ ગામમાં ગીગાભાઈ ગઢવીના ઘરે આવ્યો છું. આજે 15મી જાન્યુઆરી છે. ગીગાભાઈ અમારા ખૂબ સારા એવા મિત્ર છે, કલાકાર છે, બહુ સારું ગાય છે. સંતવાણી, ભજન, ડાયરા, લગ્ન પ્રસંગ એવા બધા પ્રોગ્રામમાં બહુ સરસ એવું એ કામ કરે છે. અને હું જ્યારે જ્યારે અહીં આવું ત્યારે 2 ગીત મને સંભળાવે છે. એટલે અમારે તે સારું થોડુંક આ બધી ભાગદોડ ભર્યા સમયમાં થોડુંક સારું ફિલિંગ આવે, મજા આવે, ગમે ઘડીક. ગીગાભાઈ સારું ગીત સંભળાવો, હાલો તારે. સાહેબ એકવાર તો નેહડે આવી ગયા અને પાછા જે એમએલએ બનીને આવ્યા છે એટલે બહુ રાજીપો છે. અને ત્યારે ચારણના નેહડે પધાર્યા છે અને ભગવતીના જો કે રખોપા હોય ચારણના નેહડે એટલે ભાવ યાદ આવે કે નમો તને માતને જાણી રે, નમો તુને માતને જાણી રે, લાખેણી રે લાકડી વાળી, નમો તને માતને જાણી રે, આ સોયાની તબ્રદા સંભારે અનવે દુઆર સુરની વારે, આયલ તારે ચરણે આવ્યો નિત લાગુ પાઈ રે, નમો તને માતને જાણી રે. આ ચારણ એના એ જ સતની સેવા તાતો નવે લાખ માંડતી નેવા, ચારણ એના એ જ સતની સેવા તાતો નવે લાખ માંડતી નેવા, જાવું મારે ઝૂંપડે કેવા હીણ બની બાબુડી વાળી, નમો તને માતને જાણી રે, નમો તને માતને જાણી રે. અને સાહેબ તો આવ્યા છે તો અનેક ગીતો છે પણ સાહેબ જયારે ચૂંટાઈ ગયા અને પછી જે ગીત આખા ગુજરાતમાં ધૂમ મચાવ્યું ગાવું તો ગોપાલ મારો પાલણી ગોપાલ મારો પાલણી ઝૂલે રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પાલણી ઝૂલે રે, ગોપાલ તને માખણિયું આલો રે, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અને આ ગીત આખા ગુજરાતમાં બહુ હાલેલું. સાહેબ આવ્યા ત્યારે રીલ ઉપડેલી અને ભગવતીમાં હોન્ડલને યાદ કરો ને સાહેબ તો હમણાં જો કે મઢડાઈ ગયા હતા. એટલા માટે ગાવું તો એ ઉગમણા ઓરડા વાળી એ ભજા તુને દેડિયા વાળી એ સોનલમાં
બપાડી પોતા વ્રત પાળવા વાળી કે મઢડાટી બે એ જીનો ચિરામાએ આમ ચારણો સાત પ્રસાદ મઢડાટી બે એ જીનો ચિરામાએ આ ચારણો શાક પ્રસાદ. અને ત્યારે રજ ઉડી નાખો આ ભ્રંકાણો ને એટલે કવિ કાગ બાપુએ કીધું તું તેદી રાજ ઉડી આખો આભ ઢંકાણો રજ ઉડી આખો આભ ઢંકાણો એની દાડો રજ પૂરે છે સા એ લાખા સિર લોબડી વાળી એ ભજાત ને બેલિયા વાળી એ સોનલમાં બપાડી એ પોતા વ્રત પાળવા વાળી. અમે છેલ્લી કરી અમે ઝૂંપડી ગાવી તો વાહ, વાહ. એ ઝૂંપડી એ કોક તો જાજો એ નામે માનતો થાજો આ ઝૂંપડી એ કોક તો જાજો એ નામે માનતો થાજો કે આશરો જેનો એ હાવશે નાનો અને આભ જેવડો આવકાર. આશરો જેનો એ જે આવશે નાનો અને આભ જેવડો આવકાર. હે નહીં ભલે ઉજળા એના અંગ નહીં ભલે ઉજળા જેના એ દિલ જો દરિયા ઝૂંપડીએ કોક તો જાજો એ નામે માનતો થાજો એ ઝૂંપડીએ કોક તો જાજો એ નામે માનતો થાજો. ગોપાલ ઇટાલિયાના આ જનસંપર્ક અભિયાનને તમે કેવી રીતે જુઓ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી ન્યૂઝ પોર્ટરથી વધુ પણ એક યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સિવાય અમારી એક વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.